રાવણ મોહ્યો સીતા સતીને રામે રોડ્યો રણમાય. દુર્યોધન મોહ્યો દ્રૌપદીને તેની ગતિ શું થાય. આગળ જાતા જોશો નજરે ઓરે મારા વીર. સમજીને લોલું પતા મૂકો મનડું રાખો સ્થિર. એવા વચન સાંભળીને કૈયાજી વધ્યો વાહ. મારું બોલ્યો તને અવળું લાગે ઘેર જઈ કાઢું પ્રાણ. તે સરિન્દ્રીને સતી જાણી પણ હું જાણું બધી વાત. સુદક્ષણા ગભરાઈ મનમાં મરશે મારો ભાઈ. સોની જોડમાં ખોડ પડશે દારૂણ દશા કેવી. કયો કહે છે તે માટે હશે શેરંદ્રી એવી. એમ બોલી ભરમાઈને બોલી તું જ સલાહ મારે વાયો. પણ શેરિન્દ્રીને મોઢે મુઠ્ઠી કાંઈ ન કહેવાયો. કૈયાજી કહે કંઈ નથી કહેવું સાંજ પડે જે વારે. દૂધ તણો ઓખારો ભરીને આપજે એને તે વારે. કહીને એ કે મારા ભાઈને જઈને આપજે હાથો હાથ. ભૂમિ મૂકેલો કામ ન આવે ભય બહુ મન સાથ. એમ કહી આખરો આપી મોકલજે મુજ ભગીની. તે વિના હું મરી જવાનો શાંત પડે નહીં અગ્નિ. સુદક્ષણા કહે વારું વીરા ઉતારી નાખજો રોષ. તું જાણે ને શેરંદ્રી જાણે મનમાં નો કાંઈ દોષ. કૈયાજી કહે નહીં દોષ તને રાખજે મારી એન. હું ભાઈ તારો ને તું તો મારી બેન. એમ સપૂતભાઈ ખુશ થયો ભાવે કર્યું ભોજન. પછી પોતાના ઘેર ગયો વિચાર કીધો મન. દેવ સેવા નીચે ચોકમાં છે શેરંદ્રી સાંજે આવે. દૂધનો આખોરો હાથમાં આપી નાસી જવું એને ફાવે. માટે સાતમે માળ બેસું ઉપર આવશે નારો. છેક ઊંચેથી નાસી જતા ફાવશે નહીં લગારો. એવું જાણી કયો કીચક ત્યાંથી તત્પર થયો. ઠાકોર સેવા માળ ઉપર લઈ સાતમે માળે ગયો. ચોકમાં દ્રષ્ટિ પડે રીતે બારીએ બેઠો એવું. ગૌમુખી હાથમાળા જાલી આગળ મૂક્યા દેવો. ચોકમાં ટકટક જોઈ રહ્યો છે મહાતુર સર્વથી. વારે વારે ઊંચું જુએ કેમ સાંજ પડતી નથી. એવે દિનમણી મેર બેઠો કૈયોજી વિચાર કરતો. હવે શેરંદ્રી આવતી હશે દ્રૌપદીનું ધ્યાન ધરતો. પાપીની માળાના મણકા તે અધર્મીના હાથ ચડ્યા. ઠાકોર એવા ભાગ્ય સડી તે પાપીને પીલે પડ્યા. મોહિત કયો ફેરવે માળા શેરંદ્રી નામ ઉચ્ચરતો. પ્રભુ તણું તો સ્મરણ સાનું પાપની ગાંસડી ભરતો. એટલું ધ્યાન જો ધરે હરિનું થાય સકળ અવતાર. પણ કામીને કાંઈ નો સૂંજે કામમાં તદાકાર. એવામાં તો સુદક્ષણાએ દૂધ મંગાવ્યું સાર. ઉજ્જવલ આખોરો ભરીને કીધો છે તૈયાર. પછી બોલાવી શેરંદ્રીને મુજ બંધુ ઘર જાવો. દેવ સવામાં બેઠેલો હશે ઓખારો આપી આવો. ભૂમુ મૂકેલું ખપ નહીં આવે આપજો હાથો હાથ. એવું સાંભળીને શેરંદ્રી બહુ શોષાઈ મન સાથ. સપૂત રાણી સાંભળી વાણી હું ડગલું નહીં ભરું. નીચી વસ્તુ કહો ઉપાડવાની તો પણ તે કામ કરું. પણ આ કામમાં મને ન દેશો લાગુ તમને પાયો. સુદક્ષણાને ક્રોધ વાપ્યો કેમ તું ત્યાં નહીં જાયો. તો મારા ભાઈને કેવો જાણ્યો તું કોણ ના કહેનારી. કામ ન કરે મારા ઘરની તું તો પેટ ભરનારી. નીકળ મારા ઘરમાંથી હું રાખું નહીં મુજ ધામો.
દ્રૌપદી કહે ઘાટાનો કાળો લાવો કરું છું કામ. એમ કહી લીધો ઓખારો આપવા માટે ચાલી, નીચું જોઈને પંથ પડતી દાંતે છેડો ગાલી. થર થર કંપે નીકળે આંસુ, કરવું પડે નીચ વેઠ. અરે રે આ દાડો આવ્યો નડે છે પાપી પેટ. કામ કર્યા વણ જાઉં કંથકને કહેશે આવો રાણી, ના કહ્યું તો કેડે આવી તું કહીએ ના સમાણી. કૈયાને ઘેર નહીં જાઉં તો સુદક્ષિણા મને કાઢીએ, પછી ક્યાં જાઉં એકલી હું નીકળ્યું ભાગ્ય અનાડી. થવા કાળ હશે તે થશે એમ ધાર્યું અંતરમાં, કૈયાભાઈ કેથી પેઠી કૈયાના ઘરમાં. હરખ ચમક થઈ કૈયાને માનુનીમાં મન મોયો, સાતમે માળેથી કર્યો ખૂંખારો સતીએ ઊંચું જોયું. દ્રૌપદી કહે પૈયો ખારો લઈ જાવો નીચે આવી, બારીમાં હાથ બહાર કાઢી ગૌમુખી કહીએ બતાવી. જો હું બેઠો આરાધનામાં ઉઠાય તેવું નથી, માટે તમે ઉપર આવી આપીને જાઓ સતી. ભૂમિ મૂક્યો કામ ન લાગે તેથી ઉપર આવો, જરાય ડરશો નહીં મનમાં ઓખારો મૂકી જાવો. તવ દ્રૌપદી ધ્રુજતી ચાલી સાતમે માળ, દૃષ્ટકને મારી રાખજો તમે લજ્જા શ્રી ગોપાળ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એમ કરી સાતમે માળે દાદરમાં ગઈનાર, કહ્યું કે લ્યો લાંબા હાથે કયો બોલ્યો તેવાર. આ બાજટ પર લાવીને મૂકો તન દ્રૌપદી ચડી, માળા ગૌમુખી ફેંકી દઈને કયો ઉઠ્યો તે ઘડી. એકાએક દાદર દઈ દીધો વાસી દીધું તાળું, દ્રૌપદી તો ધ્રુજવા લાગી કહીએ ધાર્યું કાળું. નિશાસો નાખી હેઠે બેઠી બોલી મુક્તિ એમ, ઓ કૈયાબાઈ જવું છે મારે દાદર દીધો કેમ. કયો કહે સુણો શેરંદ્રી મારા મનની વાત, બોલતા તમને નથી આવડતું કેમ કહો છો ભાત. ઓ મારી પ્રાણ પ્યારી દુઃખમાંથી લવટાણી, તણ રાણી મારી દાસી તારી તને સ્થાપું પટરાણી. દાસપણું તમે સાને કરો છો મૂકી દો ધંધો નીચો, મનગમતું તમે પહેરો ઓઢો હિંચોળા ખાટે હિંચો. દ્રૌપદી કે વીરા મારા બોલોનો આડ પંપાડ, જાણજો મુજરે ભગીની જેવી નહીં તો થાશે રસાતાળ. રૂપ દેખી શું મોહ પામે છે મળમૂત્રનો દેહ, તો પણ તેમાંથી વિષ નીપજે બહુ પસ્તાય તેહ. એટલે કહીએ એમ વિચાર્યું હોય હઠીલી નારી, સમજાવે નથી સમજવાની માટે મારું માર. એમ જાણી કુદ્રષ્ટિ કીધી માંડ્યા કામ જ્વર છે નો, દ્રૌપદી કહે જા રઢિયા અળગો હું તો તારી બેન. એટલે કહીએ કેસ જાલી દેવા માંડ્યો મારો, ગડદા પાટું ઢીચણ કોડી જેસ્તિકા પ્રહાર. વલણ પ્રહાર કરે પાપી અતિ મારે જુલમ માર, વધે વલ્લભ માને નહીં શુભ સતી જે નાર. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. આજ કે આનંદ કી જય, દ્વારિકાધીશ કી જય. કડવું દસમું. હારે બોલ્યા વૈષમ પાયે વચન, શુણ પરીક્ષિત રાયના તન. સતી સાધવી બહુ તળવડતી, પણ પાપીના મતને મળતી. એના નેત્રમાં વહે નીર, કર ગરે મૂકી દો વીર. મુજ રંક ઉપર શિરીષ, મૂકો ચોટલો દુખે છે શીશ. તોય દૃષ્ટ દયા નવય
પરગ્રહીને સમીપ તાણે. જ્યારે સમર્યા શ્યામ શરીર, વારે આવો ને વિઠ્ઠલ વીર. એને નયને વહે છે નીર, સિદ્ધ પુર્યા સભામાં ચીર. જય સિદ્ધ જયદ્રથ કરથી છોડાવે, સિદ્ધ અસુરને લેતા હોડાવી. એવી સ્તુતિ કરી સતી જાણે, ત્યારે પ્રભુએ વાત જાણી. દુઃખ ભગીનીનું ભગવાને જાણ્યું, આવ્યા વિશ્વના ભૂપ. કૈયાજીને છાપરે આવ્યું, ધર્યું વાનર રૂપ. પવન સુત હનુમાન કી જય. રાતા તાતા બહુ જતાતા, ગણાક ક્રોધે ભર્યા. છે ધાબાની બારી ઉગાડી, તેથી ત્યાં ઉતર્યા. અગાશીમાં ઉતરીને ગયા સાતમે માળો, ઝડપ દઈને કૈયાજીને ઝાલ્યો રે તત્કાળ. આડો પાડી માર માર્યો, અધ્ધર ઊંચકી લીધો. બચકાને બચકા ભરીને બારીએથી ફેંકી દીધો. પાપી પડ્યો જઈ ચોકમાં, ન રહી શુદ્ધ કે સાનો. પછી દાદરનું તાળું ભાંગ્યું, પોતે શ્રી ભગવાન. દ્રૌપદીનો પાલવ ચાલી, પોતે આગળ થયા. સત્ય સતીનું રાખી ઉતારી, ચોકમાં લઈ ગયા. કૈયાકને પોતે ઊભા, કેમ જાય પ્રભુ ચૂકી. દ્રૌપદીને કૈયાજીના ઘર બાળ કાઢી મૂકી. મધરાત્રિએ બહાર નીકળી દ્રૌપદની સંતાન, બેભાન કૈયાકને તિહરિતો થયા અંતર ધ્યાન. પાપી પાસેથી પ્રેમદા છૂટી, હવે હું ક્યાં જાઉં. રાણીને ઘેર જવાની, પણ હું ત્યાં નહીં સમાવું. કૈયાને કળવરસે સવારે આવશે અનાડી, એની બેનની શીખવી મને મુકાવશે એ કાઢી. તેથી મારે થાશે ફજેતી, જો વનનાસી જાવું. કોને આશ્રય વાસ પૂરું, રૂપથી દુઃખી થાવું. મારો એકે યારો નથી, તે કરતા વેમ ખોવું. સલાહ લીધા વગર કાંઈ ન કરવું, પીયુને પૂછી જોવું. એવું સમજી પ્રથમ પહેલી રાજ્યસભામાં જાય. જઈને ચરણ ચાપવા લાગી, જ્યાં સૂતાતા ધર્મરાય. ચરણ હાથડ્યો તો ઉઠ્યા પોતે રાજા ધર્મ. કેમ કામિની અહીં આવી, શું તુજ મનનો મર્મ. વલણ કહે મર્મ તુજ મન તણો, કેમ આવી તું નાર. વદે વલ્લભ તવ દ્રૌપદી, કહે સૌ સમાચાર. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, બોલો સુંદર શ્યામ કી જય. કડું 11. દ્રૌપદી વાણી બોલી, આ સુણો કંથરે. જુઓ ઉતર્યું મારું મુખ, પીયું ગુણવંતારે. રડ્યો કૈયાજી મારી કેડે પડ્યો, સુણો કંથરે. એણે આજ દીધું દુઃખો, પીયું ગુણવંતારે. મેલોમાં જાણવા આવ્યો, સુણો કંથરે. એણે માંડ્યા વિચારી છે, પીયું ગુણવંતારે. સાંજે મોકલીશું દક્ષિણા જે બેન, કૈયાજી સાતમે માળ હતો. મને ત્યાં ઘેરભર થાર, ઓ પીયું ગુણવંતારે. મને સમજાવી સમજી નહીં, સુણ કંથરે. ત્યારે માર્યો મને મૂંઢ મારો, પીયું ગુણવંતારે. કહો તો એની રાણી થઈને રહું, સુણ કંથરે. કહો તો કૂવો વાડ કરવો, પીયું ગુણવંતારે. તો ધર્મરાય બોલિયા, સુણ સુંદરી રે. કેડે આવી મમ્મતથી કેમ, ઘેલી કોણે કરી રે.
સૌના લાગ્યા સહુ ભોગવો સુણ સુંદરી રે, કરો તમને ફાવે તેમ ઘેલી કોણે કરી રે. રાણી હવે રાખશો નહીં સુણ સુંદરી રે, માટે ચાહો તો વન સંચરો ઘેલી કોણે કીધી રે. ચાહે તો થાવો એની પ્રેમદા સુણ સુંદરી રે, ચાહે તો ઠગાઈ ગેલી કોણે કરી કીધી રે. ઉઠી જાતું અહીંથી સુણ સુંદરી રે, થાશે ફજે તો નીકળ બારો ઘેલી કોણે કીધી રે. હોય પુરુષનો સ્વભાવ આગળ સુણ સુંદરી રે, પેટ ભરીને ખાઈશ મારો ઘેલી કોણે કીધી રે. દ્રૌપદી કહે શાંત પડો સુણ સુંદરી રે, નવ થાશો રામ પર રોષીઓ પિયું ગુણવંતા રે. હું જાણું ભીડ ભાંગનાર નથી સુણ સુંદરી રે, છો જન્મારાના ફોસીઓ પિયું ગુણવંતા રે. વલણ એમ ગઈ નિશાળમાં અર્જુન જાગ્રત થાય, કહે વલ્લભ નરે પૂછ્યું કેમ આવી પ્રેમદાય સિયાવર, રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો દ્વારિકાધીશ કી જય. દ્રૌપદી વણી બોલિયા સુણો કંથરે, મારા દુઃખના ભેલી ભર થારો પિયું ગુણવંતા રે. જુઓ કૈયાજી મારી કેડે પડ્યો સુણો કંથરે, એણે મમ્મતથી માર્યો મારો પિયું ગુણવંતા રે. હવે સવારે રહેવાનું મારે નથી સુણો કંથરે, કહો તો વનમાં જઈ પૂર્વાસો પિયું ગુણવંતા રે. કહો તો એની નારી થઈ રહું સુણો કંથરે, કહો તો દેહ કરું મારો નાશો પિયું ગુણવંતા રે. તો વ્યંઢળ વાણી બોલીયો સુણ સુંદરી રે, કરી કેડે આવા થગાયો પિયું ગુણવંતા રે. ઘેલી કોણે કરી રે, હાલો હું ભીંડોળ ન તું દાસી સુણો કંથરે, મારે તારી શીશ ગાય ઘેલી કોણે કીધી રે. તારે ચીરને મારે ચુંદડી રે સુણ સુંદરી રે, ચૂડો ચૂડી બેને કેવો ઘેલી કોણે કીધી રે. તારો ઘાઘરો મારો ઘાઘરો સુણ કંથરે, અલી હું પણ તારો જેવો ઘેલી કોણે કીધી રે. તારે ચોડી મારે ચોડી સુણ સુંદરી રે, ચાહે તો થાવો કૈયાની નાર ઘેલી કોણે કીધી રે. તો દ્રૌપદી ઉઠી ઊભી થઈ સુણો કંથરે, તમે નરમા ગણાતા કેવાઓ, વેશ ભયો તે પ્રવેશ કર્યો સુણ સુંદરી રે. હવે બની ગયા મુજ જેવાઓ કંથ મારા રે. વલણ એમ કહી અબળા સંચરી ગૌશાળામાં જાય, જોશી જાણે વાર્તા તેથી બેઠો થાય. સહદેવ કહે સુંદરી જાણું છું સૌ પેર, માર પડ્યો છે તુજને કૈયાજીને ઘેર. પણ દુઃખ ભાંગે નો મુજથી અહીં રડવું નિષ્ફળ હોય, પણ હિંમત દઉં તુજને જા દુઃખ ભાંગશે કોઈ. તવ નારી નમી નીકળી નિકુળ પાસે જાય, લાગી ચરણ ચાપવા હૈશાળાની માય. નિકુળ તવ જાગ્રત થયા પૂછવા લાગ્યા એમ, મધરાત્રિએ માનુની કહી તું આવી કેમ. દ્રૌપદી વાણી બોલી આ સુળ કંથરે, જુઓ કૈયાએ કીધો કેર ઓપિયું ગુણવંતા રે.
કુદ્રષ્ટિથી મને મારી સુણો કંથરે, પણ સવારે મને મૂકશે કાઢીઓ પીયું ગુણવંતારે. કહો તો વન જાવું સુણો કંથારે, કહો તો બેસું એને ઘર માંડુઓ પૈયું બળવંતરે. નિકુળ જીતવ બોલિયા સુણ સુંદરી રે, એ તો પોતાનું ભવિષ્ય ઘેલી કોણે કરી રે. જેમ ફાવે તેમ કરો સુણ કંથારે, તેમાં અથિયમોને રીસ ગેલી કોણે કરી રે. પક્ષ કરીએ પ્રસિદ્ધ થઈએ સુણ કંથારે, હવે નથી વેઠવાનું વન ગેલી તમારું લાગ્યું તમે ભોગવો સુણ કંથારે. કાંઈ કેશો નહીં વચન ગેલી કોણે કીધી રે. દ્રૌપદી તવ ઊભી થઈ સુણો કંથરે, ઉઠી વર્ણાગીમાં વાટે ઓ પીયું ગુણવંતારે. ઓ દુઃખ વેળા કોઈ સગું નહીં સુણ કંથારે, કાંઈ કરશો નહીં બુમાટો પીયું ગુણવંતારે. વલણ એમ કહી ત્યાંથી સંચરી પીયું પરખાતી ચીડ, જાણ્યું ભીમબર થાર વિના કોઈનો ભાંગે ભીડ. એવું ધરીને ગઈ ભીમના રસોડામાં, શયન કરતા ભીમના તેણે ચા પિયા છે પાયો. તૌ ભીમસેન જાગ્રત થયો આ કૌતુક શું હોય, અંધારે ઓળખી નહીં પૂછ્યું છે કે તું કોણ. દ્રૌપદી કહેનારી તમતણી નથી કરવા એશ, ભીમ આવી બોલે આવ પ્રેમદા બેસ. કહે વારું કેમ આવવું પડ્યું આ વેળા મધરાત્રે, કરવા લાગી તે સમયે દ્રૌપદી આશુપાત. દ્રૌપદી વણી બોલી આ સુણો કંથરે, મારો દુઃખ તણો નહીં પારવો પીયું ગણવંતારે. રડ્યો કયો મારી કેડે પડ્યો સુણ કંથરે, જોવો આવી માર્યો મને મારો પીયું ગુણવંતારે. કપટથી મુજને કબજે કરી સુણો કંથારે, એણે સમજાવી અપરંપાર પીયું ગુણવંતારે. પણ તમ દાસીએ માન્યું નહીં સુણો કંથારે, તેથી આવા કર્યા દેદારો ઓ પીતું પીયું ગુણવંતારે. ભીમે જાણ્યું થયું ભલેરું આવ્યો વાંકયો પાર, જોઈતું તું ને વૈદે કહ્યું ઉઠ્યો તેણી વાર. કરશો લીધો હાથમાં ને ધાર્યો કરવો કેર, હવે ન મૂકું જીવ તોય ને મારી નાખું ઠેર. અગ્નિદેવનું ભાગ્ય મોટું એમ કહીને ચાલ્યો, એટલે તો દ્રૌપદીએ હાથ એનો ઝાલ્યો. વલણ દ્રૌપદી કહે કંતજી ગમ ખાવો સતી તન, સસા કામ કરવા થકી જાવું પડશે વન. સિયાવત રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, આજ કે આનંદ કી જય, અગ્નિદેવ કી જય. કડવું 15. વૈશંપાએ એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું વૈરાટ પર્વ મહિમાય. ભીમે જાણ્યું વાત છે સાચી સસાન કરવું કામ, કડથી થશે તે બળથી ન બને ધારી બેઠો તે ઠામ. ઓરે નારી વાર્તા તારી માંડીને કહ મને, સી રીતે તને ઘેર બોલાવી શું દુઃખ દીધું છે તને. દ્રૌપદી કહે કંત મારા પાપીએ કીધી પેર, રાણીએ મોકલી કૈયાને કહે પૈયા પાયને ઘેર. પાપી પ્રપંચનો ભરેલો ઘરમાં ઊંડાણે પેઠો,
દેવ સેવા લઈ સત્ય બતાવવા સાતમે માળે બેઠો. મને એણે ઉપર બોલાવી કપટનું કામ કીધું. દૂધ મુક્તામાં દાદર દઈને ઉપરથી તાળું દીધું. મને બહુ સમજાવવા માંડી, સમજી નહીં તમનાર. ત્યારે કહીએ ક્રોધ કરીને માર્યો મુજને મારો. પ્રભુને મેં પોકાર કીધો આવ્યા વિશ્વના ભૂપ. કૈયાને બહુ રીતે માર્યો ધર્યું વાંદરાનું રૂપ. બોલો પવન સુત હનુમાન કી જય. તાળું તોડીને નીચે ઉતારી કાઢી ઘરની બાર. ધર્મ અર્જુન સહદેવની કુળ કને ગઈ ભરથાર. તેમણે કહ્યું કે ભવિષ્ય તારું અમથી નહીં થાય કામ. સહદેવે કહ્યું કોઈ કામ કરશે એટલી આપી હામ. ભીમ કહે કોઈએ ન રાખી ધર્મ તો કદી મોટા. પણ વ્યંતળે કાઢી મૂકી એણે વાળ્યા કેમ ગોટા. હું જ ખરો નિશાળમાંથી ઉચાળો એણે ભરાવું. નિકુણ ચિત્તો નાનો માટે રીસ એની નો ધરાવું. સહદેવે તને હિંમત આપી માટે એને નો કહેવાયો. જો પ્રેમદા હવે જમ કહું તેમ તું કરી લે ઉપાયો. જોડતો પર રાત રહી છે કૈયાને કળવળી હશે. નર મોકલે ત્યાં નારી જાતા પાપ કાંઈ નહીં થશે. કડથી કામ કરવું છે માટે જા કૈયાને ઘેર. હસ્તે મોડે નેત્ર નચાડે બોલાવજે સુખભેર. તવ કૈયો બોલાવશે તુજને કામી ન હોય કોઈ દાસ. કામી જનને ટેક ન હોય કામીને નહીં કઈ લાજ. કહેશે કે આવો બેસો સુંદરી તવ તું કે જે એમ. કહીએ કે સમજણ નથી તમોમાં મને તો બહુ છે પ્રેમ. મારે માથે 5 ગંધર્વો છે તેમાંનો ગંધર્વો એક. વાંદરા રૂપે છાપરે રહીને જોતો હતો મારો ટેક. તમારું કયું માનીને મેં કીધી હોત સુખ લેરો. તો તે મને ગળું ગ્રહીને મારી નાખતે ઠેરો. તે તમારું કહ્યું માને નહીં તો જીવતા ફેંકી દીધા. તમને જીવવાડવા મમત ઝાલ્યો માર સહન મેં કીધો.